એકાદશી માતની જય હો. ષઠતિલા એકાદશી, પોષ વદ એકાદશી. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એની વિધિ શું છે? એનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો અમને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ષઠતિલા એકાદશીના નામથી પ્રખ્યાત છે. આ બધા પાપોને નાશ કરનારી છે. મુનિ પુલત્સ્યે એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યે પૂછ્યું, બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાયઃ પાપકર્મ કરે છે. એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે? તે જણાવવાની કૃપા કરશો. પુલત્સ્યજી બોલ્યા, મહાભાગ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિયો પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી અને વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રીહરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને જમીન પર પડેલા છાણનો સંગ્રહ કરવો. તેમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. એ પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટેના નિયમ લેવો. બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધીશ શ્રી હરિની પૂજા કરવી જોઈએ. કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણના નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. રાત્રે જાગરણ અને હોમ કરવો જોઈએ. ચંદન, કપૂર અને નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રી હરિની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું, નાળિયેર અથવા બીજોરના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અને અર્ઘ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ઘ્યનું દાન થઈ શકે છે. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલા અર્ઘ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી. એને છત્રી, પગરખાં, વસ્ત્રનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાય. પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. બીજું, વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રનું દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજારો વર્ષ સુધી સ્વર્ગમાં વાસ તેમનો થાય છે. તલથી સ્નાન હોમ કરવું જોઈએ. તલનું ઉપટન લગાવવું જોઈએ. તલથી મિશ્રિત જળ પીવું. તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ, 6 કાર્યમાં તલનો ઉપયોગ કરવાથી ષઠતિલા એકાદશી એને કહેવાય છે. આ બધાના પાપોને નાશ કરનારી છે. બોલો એકાદશી માતની જય હો.